જય માતાજી। સવારના પોરમાં આ ન્યૂઝ મેં વાંચ્યા, આખા વાંચ્યા, હેડલાઇન તો આવી છે, પણ આખા ન્યૂઝમાં એવું છે કે ખોખરા ગામમાં એક યુગલ દંપતીને જાતિવાદનો ભોગ બનવું પડ્યું અને માતાજીના યજ્ઞ બેસાડવાની આ યુગલ દંપતીને સોસાયટીના આયોજકોએ ના પાડી। એટલે મને મેં આખા ન્યૂઝ સાંભળ્યા કે આ તું હું એમ તો ખોખરા ગામ એટલે પૂર્વ બાજુનું ગામ છે, પણ લગભગ ગુજરાત આખામાં આ હાલી જ રહ્યું છે ક્યાંક ને ક્યાંક। બધી કાસ્ટ એકાબીજાથી જલે છે, એકાબીજાથી પીડાય છે, જાતિવાદનો ભોગ બન્યું છે। જોકે જાતિવાદ તે હતો, આજે છે, હવે તો કોઈ દી આ જાતિવાદમાંથી આપણો દેશ આઝાદ થવાનો જ નથી। એનું કારણ છે મોબાઈલ। જેટલો કાસ્ટવાદ જાતિવાદ મોબાઈલની અંદર હાલે છે ને એટલો બીજે નથી હાલતો। ક્ષત્રિય સમાજ માટે કંઈક થાય તો ક્ષત્રિયો જ એની અંદર પાછા કમેન્ટો કરે ને એનો વિરોધ કરે, પછી પટેલ સમાજ અરે થાય તો પટેલ સમાજ એલા ભાઈ આ વસ્તુએ જ એક જાતિવાદને વધારે પડતો આની અંદર નાખી દીધું છે। હતો જ આપણે બધું આપણા વડવા હોય થોડો ઘણો જાતિવાદ રાખ્યો। અત્યારે સુશિક્ષિત દેશ છે, હવે આવું નહીં થાય, પણ સુશિક્ષિત દેશ થયો એમાં મને એવું લાગે છે વધારે પડતો આવો થઈ ગયો છે, મનથી સંકોચાઈ ગયો છે। નકર કાંઈ માતાજીના યજ્ઞમાં બેસવા કાંઈ ક્ષત્રિય સમાજના કોઈ યુગલ દંપતીને કોઈ ના પાડે, કેવું લાગે વિચિત્ર। જે સમાજે બહોળા સમાજે આટલું મોટું દેશમાં યોગદાન આપ્યું છે, દેશને આઝાદ કરવાનું ત્યાંથી લઈને અને યુદ્ધોમાં કે ગમે તે જગ્યાએ, તો એ સમાજના યુગલ દંપતીને જ્યારે આવું કહે તો ખરેખર અંદરથી તો આમ ઓલા થઈ જતા હોય ને। આનો મતલબ એ નથી કે મને કોઈ અન્ય સમાજ માટે આ લાગણી નથી, આ સમાજ બધા માટે આ લાગણી છે। જે તે સમયે અમારા સમાજના લોકોને મેં એક ટકોર કરતા એક વિડીયો બનાવ્યો હતો, લાઈવ કર્યું હતું, સોરી। એમાં ગામમાં આપણે મોટા થયા હોય તો એક ઓઠું હોય કે ફલાણા ભાઈ તને ઓળખતા ન હોય, હું હોશિયારી મારવી, તો મારાથી શબ્દ બોલાઈ ગયો એટલે મેં લિટરલી એને માફી માંગી। તો મને એક બેન કહેવાય, કૃષ્ણાબેન માફી બાફી ન માંગે, થાય જોયું જાય ફલાણું ઢીકડું। મેં જો ભાઈ થાય એ બધાને જોયું જ જાય, કાંઈ લાંબુ ન થઈ જાય આપણા દેશમાં। તો એ બધાને ખબર છે કે આપણે આપણા દેશમાં કેવા કામ થાય છે ને કેવા લોકો આઝાદ ફરે છે, પણ ગલત છે એ તો ગલત જ છે અને ગલતીની માફી હોવી જ જોઈએ। કારણ કે જે માણસ આ વસ્તુમાં પીડાઈ રહ્યો હોય ને એને એ પીડા મહેસૂસ થાય, અને તમારી અંદર એ માનવતા જીવતી હોય ને તો આ પીડાઓ મહેસૂસ થવી જ જોઈએ। મને એક બેને કીધું હતું તમારી સોસાયટીમાં કેમ કૃષ્ણાબેન કોઈને મકાન ન દે એમ। મેં કીધું બેન હાવ તદ્દન વાત ખોટી છે, કોણે કીધું મકાન ન દે એમ? હા, લો રાઈઝમાં કદાચ આ વસ્તુ હશે, મને એવું લાગે છે, બાકી હાઈ રાઈઝ આ રાજા સ્વપ્ન છે અમારા સુરતમાં, આ પ્રિન્સેસ છે, એમાં કેટલી મારી ફ્રેન્ડો રહે છે અને એમાં બધી કાસ્ટના લોકો રહે છે, બધાય ક્ષત્રિય, લુહાણા, વાણિયા, લગભગ ઓલ કાસ્ટના રહે છે અંદર, લુવાર બુવાર આ તે, તો એને કોઈને કાંઈ પીડા નથી। લો રાઈઝમાં છે, અમારી નીચે પહેલા માળે એક દરજી કપલ રહી છે, બીજા માળે 2 બ્રાહ્મણ કપલ રહી છે, કાંઈ પ્રોબ્લેમ કોઈને કાંઈ નથી, બધાને બધું દઈએ છે। ઓકે વળે કે ક્ષત્રિયોને કેમ મકાન નથી દેતા, જો એ ઊંડાણપૂર્વક જાણવા જશું ને તો મને એક બેન એવું કીધું કે રહેવા આવતો હોય ને તો બહુ જ સારા વ્યક્તિ હોય, પછી એની ઘરે જે અમુક આવે ને એ 3 પાસ કરતા હોય ને એટલે એનાથી પીડાય છે। તો આ બધાને અંદરથી સમજવાની વાત છે કે એક સાથે સમુદાયમાં હારે રહેતા, ગામમાં આપણે બધા હારે જ રહેતા, આ તો સિટીમાં આવીને આ બધું વધારે પડતું